વડોદરામાં હરણી બોટકાંડ બાદ હવે ફરી શાળાઓમાં પ્રવાસનું ભૂત ધૂણ્યું છે। વડોદરા શહેર અને જિલ્લાની 50 જેટલી શાળાઓએ પ્રવાસનું આયોજન કર્યું, જેને લઈ જરૂરી દસ્તાવેજો સાથે ડીઈઓ કચેરીને અરજી મોકલી। જો કે વિદ્યાર્થીઓની સંખ્યા હોય તેવી શાળાઓએ પ્રવાસનું આયોજન ટાળ્યું છે। શાળાઓએ પ્રવાસ માટે 15 દિવસ પહેલા કચેરીને જાણ કરવી જરૂરી છે। સાથે જ પ્રવાસના આયોજન પહેલા વાલીઓને બોલાવી ઠરાવ કરવો જરૂરી છે। શાળાએ સ્થાનિક પોલીસ સ્ટેશન અને આરટીઓને પણ પ્રવાસ અંગેની જાણ કરવાની રહેશે। કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભાવનગરની મુલાકાત લીધી। શહેરીજનોની સુખાકારી માટે માંડવિયા અને નીમુબેન બાંભણિયાએ 149.83 કરોડના 11 વિકાસ કામોનું ખાતમુહૂર્ત કર્યું, જ્યારે 2 કરોડના એક કામનું લોકાર્પણ કર્યું। ગઢથી નદીના ડ્રેનેજ પ્રોજેક્ટ, વાઇટ ટોપિંગ રોડ, શેત્રુંજી ડેમમાં નવા પમ્પિંગ સ્ટેશન, આરસીસી રોડ, પેવિંગ બ્લોક, મેટલિંગ, ખેડૂતવાસ, સીવેજ, ફીડર મેનના કામના ખાતમુહૂર્ત કરાયા, જ્યારે 2 ફાયર ટેન્ડર ખરીદવાના કામનું લોકાર્પણ કરાયું। સરદારનગર ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમમાં કાર્યક્રમ યોજાયો, જેમાં મેયર, ધારાસભ્ય, કલેક્ટર, કમિશનર સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા। માંડવિયાએ લોકાર્પણ કાર્યક્રમ બાદ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અને ગ્રીન એટીએમની પણ મુલાકાત લીધી હતી। આ પ્રસંગે માંડવિયાએ ભાવનગર કન્ટેનર હબ બને તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો। ભાવનગર રોરો રોપેક્સ દ્વારા દક્ષિણ ગુજરાત સાથે જોડાઈ ચૂક્યું છે। આગામી દિવસોની અંદર ભાવનગર કન્ટેનર મેન્યુફેક્ચરિંગનું હબ બને એના માટે અમે સામૂહિક પ્રયાસ કરી રહ્યા છીએ। જૂનાગઢ શહેરમાં આવેલ નરસિંહ મહેતા સરોવરના બ્યુટિફિકેશનનું કામ ચાલી રહ્યું છે। છેલ્લા 3 વર્ષથી નરસિંહ મહેતા સરોવરના કામનું બ્યુટિફિકેશનનું કામ ચાલી રહ્યું છે। સરોવરના બ્યુટિફિકેશન પાછળ લગભગ 65 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે, પરંતુ 3 વર્ષ વીત્યા છતાં હજુ સુધી કામ પૂર્ણ નથી થયું। જૂનાગઢના ઓજી વિસ્તારમાં પાણીનો એકમાત્ર સ્ત્રોત નરસિંહ મહેતા સરોવર છે અને હાલ ત્યાં કામ ચાલી રહ્યું છે, જેને લઈ કામ ઝડપથી પૂર્ણ કરવાની માંગ ઉઠી। બ્યુટિફિકેશનનું કામ 2 ફેઝમાં કરવામાં આવી રહ્યું છે। પહેલા ફેઝનું કામ પૂર્ણ થઈ ગયું છે, તેમજ મનપા કમિશનરે જણાવ્યું કે બીજા તબક્કાનું કામ પણ 2 થી 3 મહિનામાં પૂર્ણ થઈ જશે। આ જે સરોવર જે છે આની કામગીરી 2 તબક્કામાં થવાની છે અને 2 તબક્કાનો ટોટલ ખર્ચ જે છે આ લગભગ 64-65 કરોડ જેવું છે। અત્યારે પ્રથમ તબક્કાની જે કામગીરી છે આ લગભગ પૂર્ણતાના આરે છે। આવનારા 2-3 મહિનામાં આ તમામ કામગીરી જે છે આ લગભગ પૂરી થઈ જશે। અત્યારે કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। રાજકોટ મધ્યસ્થ જેલની દિવાલો રંગીન બની। ચિત્રનગરી સંસ્થાએ રાજકોટ મધ્યસ્થ જેલના કમ્પાઉન્ડ વોલ પર ચિત્રો દોર્યા। અલગ અલગ ચિત્રકારોએ આશરે 70 જેટલા ચિત્રો દોર્યા છે। જેલના નકારાત્મક વાતાવરણ વચ્ચે જેલ તરફ આવતા જતા કેદીઓને પોઝિટિવ મેસેજ મળે તેવા ચિત્ર દોરવામાં આવ્યા, જેમાં બ્રેન વોશ, નશામુક્તિ સહિતના ખાસ સંદેશ આપતા ચિત્રો દોરાયા, જે જોઈને કેદીઓમાં જાગૃતતા આવે અને અપરાધની દુનિયામાંથી બહાર આવે। રાજકોટ જેલના પોપટપરા અને બહારની સાઈડ જે કમ્પાઉન્ડ વોલ છે ત્યાં આગળ અમારા જેલોના વડા શ્રી રાવ સાહેબ અને અમારા અધિક્ષક રાઘવ જૈન સાહેબના સહિયારા પ્રયત્નના ભાગરૂપે અને ચિત્રનગરી રાજકોટની જે સંસ્થા છે એના સહયોગ વતી આજે આ સામાજિક સંદેશાઓ આપતા ચિત્ર દોરવાનો કાર્યક્રમ રાખ્યો છે। આશરે 65 જેટલા ચિત્રો છે અને અમારો પ્રયાસ એવો છે કે લોકોમાં કાયદાની અવેરનેસ આવે અને જાગૃત થાય। સુરતમાં ચાલી રહેલા કોલસાના કાળા કારોબારના સ્ટેટ વિજિલન્સની ટીમે પર્દાફાશ કર્યો। કામરેજના ખડસદ ગામ ખાતે સ્ટેટ વિજિલન્સની ટીમે રેડ કરી હતી, જેમાં મગદલ્લાથી ઝઘડિયા તરફ જતા ઇન્ડસ્ટ્રીયલ કોલસા ભરેલી ટ્રકોમાંથી કોલસો કાઢવામાં આવતો હતો। કાઢેલા કોલસાની જગ્યાએ માટી મિક્સ કરી દેવામાં આવતી હતી। સ્ટેટ વિજિલન્સની ટીમે કોલસો, વાહનો, માટી મળી કુલ 45 લાખનો મુદ્દામાલ કબજે કર્યો। 3 શખ્સોની ઝડપી લેવાયા છે, જ્યારે 3 ફરાર છે। બજારમાંથી ચલણી નોટ લેતા પહેલા સાવધાન। અમદાવાદના ચાણક્યપુરીમાંથી નકલી નોટો ઝડપાઈ। 500ના દરની 247 નોટ સાથે 6 આરોપીની ધરપકડ કરાઈ। નોટો વટાવવા માટે આવતા પોલીસે ઝડપી લીધા। આરોપીઓ મધ્યપ્રદેશના વતની હોવાનું સામે આવ્યું। કલર પ્રિન્ટમાં છાપેલી નોટો રાતના સમયે વટાવવા આવ્યા હતા। તપાસ કરતા એ પણ ખુલાસો થયો કે સૌથી પહેલા તેઓએ 100ની નોટ બનાવી અને તે દિલ્હીમાં વટાવવામાં સફળ રહ્યા બાદ 500ની નકલી નોટ બનાવી અમદાવાદ આવતા જ તેઓ ઝડપાઈ ગયા। આરોપીઓને એમાંથી એક આરોપીને જે છે તાત્કાલિક ઓન ધ સ્પોટ પકડવામાં આવ્યો
એ આરોપીની વિગતના આધારે બાકી આરોપીઓ ભાગી ગયા હતા, એટલે એમને પણ અમે બીજી જગ્યાઓથી ઝડપી પાડ્યા. ટોટલ 6 આરોપી આમાં પકડાયા છે. જે ચોંકાવનારી વિગતો છે એમાં એમની પાસેથી 247 નકલી નોટો 500ની દરની એમની પાસેથી રિકવર થઈ છે, અને સાથે સાથે બીજા મોબાઈલ્સ ને જે સાધનો છે એ પણ રિકવર કરવામાં આવ્યા છે. મૂળ રૂપથી આખીની આખી એક ગેંગ છે, જે 6 લોકો અત્યારે અમને પકડ્યા છે, અને બાકીના લોકોની ધરપકડ થવાની હજુ બાકી છે. સુરતથી સમાચાર. સારોલી પોલીસને મળી મોટી સફળતા. અસલી ચલણી નોટો સાથે નકલી ચલણી નોટો મૂકી છેતરપિંડી કરનારા ઠગ પકડાયા. 3 બેગમાં ભરેલી 2.5 કરોડની નકલી નોટ જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી. મુંબઈથી બનાવટી નોટો સુરતમાં ડિલિવરી કરવા આવેલા 3 શખ્સોને પોલીસે દબોચ્યા. ઠગો પાસેથી 2.5 કરોડથી વધુની બનાવટી નોટો પણ મળી આવી. ભારતીય ચલણી નોટોની સાથે બનાવટી નોટ મૂકીને બેંક સહિતની જગ્યા પર છેતરપિંડી કરતા આ ગેંગ દ્વારા રૂપિયાના બંડલની પહેલી અને છેલ્લી નોટ અસલી અને અંદર બનાવટી નોટ રાખતા હતા. મોરબીમાં અકસ્માતનો બનાવ સીસીટીવીમાં કેદ થયો. કાર ચાલકે બાઇક સવાર દંપતીને અડફેટે લીધું. અકસ્માતમાં યુવકનું મોત નીપજ્યું. પત્ની ઘાયલ અવસ્થામાં છે. પોલીસે કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી. અમરેલી ગામ પાસે GJ13 AM 5897 નંબરની કારના ચાલકે આ અકસ્માત સર્જ્યો, જેમાં યુવકનું મોત નીપજ્યું. રખડતા ઢોરની સમસ્યાથી રહીશો પરેશાન. રમતા કિશોર પર રખડતા ઢોરે હુમલો કર્યો. મહેસાણાના પિલાજીગંજ વિસ્તારનો બનાવ, જે ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. ગાયે ભેટું મારીને કિશોરીને ઉછાળીને પટક્યો. નીચે પટકાતા જ કિશોરના માથામાં ગંભીર ઈજા પહોંચી. ઘાયલ કિશોરને હોસ્પિટલ દાખલ કરાયો. વંશ આર્યવંધુ નામનો કિશોર, જે હાલ સારવાર હેઠળ છે. બનાવ બાદ સ્થાનિકોમાં પણ ભારે રોષ જોવા મળ્યો. ન ફક્ત મહેસાણા, પાટણમાં પણ રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે. જિલ્લાના રાધનપુર શહેરમાં નાની શેરીને રખડતા ઢોરે બાનમાં લઈ લીધી. ખારીવાસ મહોલ્લામાં 2 આખલાઓનું યુદ્ધ સીસીટીવીમાં કેદ થયું. રહેણાંક વિસ્તારમાં આખલા જાહેરમાં લડતા જોવા મળ્યા. લોકોના જીવ પણ પડીકે બંધાયા. મહોલ્લામાં આખલા લડતા લોકોએ છોડાવવા માટે પાણીનો સહારો લીધો અને લાકડીનો પણ સહારો લીધો. રાધનપુર શહેરમાં અવારનવાર જાહેર માર્ગો તેમજ મોહલ્લા પોળમાં જોવા મળે છે આખલા યુદ્ધ. તેમ છતાં તંત્ર ઘોર નિંદ્રામાં. એક જ દિવસ એક જ ગામમાં 2 લોકો પર દીપડાનો હુમલો. દાહોદના લીમખેડાના અગારા ગામની ઘટના, જ્યાં દીપડાનો આતંક યથાવત છે. લોકોમાં ભારે ડરનો માહોલ. સવારે યુવક તો સાંજે મહિલા પર દીપડાનો હિંસક હુમલો. ગઈકાલે સવારે દીપડાએ યુવકના મોઢા, હાથ અને છાતીના ભાગ પર હુમલો કર્યો હતો. પંજાના નિશાન માર્યા હતા. સાંજે ખેતરમાં કામ કરતી મહિલા પર દીપડાએ હુમલો કર્યો.